જતા હશો, વિશ્વના કોઈ પણ ખૂણાના મંદિરે ગયા હશો, પણ મંદિરમાં તમે કદાચ 10, 20 કે 100 કે તેનાથી પણ વધારે મૂર્તિઓ જોઈ હશે, પરંતુ તમે કોઈ એવું મંદિર જોયું છે કે ત્યાં 4000 મૂર્તિઓ હોય? હા, કદાચ નહીં જોયું હોય, પણ અહીં ઘરમાં જ મંદિર બનાવી દીધું હોય તેમ કહીએ તો પણ ખોટું નથી. અને આ ઘરમાં એક હોલ સ્પેશિયલ એના માટે બનાવાયો છે કે અહીં સ્પેશિયલ ગણપતિની મૂર્તિઓ છે. એક નહીં, બે નહીં, પરંતુ 4000 મૂર્તિઓ. 4000 મૂર્તિઓ ગણપતિની છે. જ્યારે દર વર્ષે ગણપતિનું સ્થાપન થાય છે, ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણપતિની મૂર્તિ દર વર્ષે આવે છે, પરંતુ ક્યારેય વિસર્જન થતું નથી. ત્યારે ક્યાંની છે આ ઘટના તેની વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા. જે રીતે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને ગણેશ ચતુર્થીનો જે આ પાવન પર્વમાં લોકો છે તે ઠેક ઠેકાણેથી મૂર્તિઓ લાવે છે અને તેને દરેક અલગ અલગ જગ્યાએ તેમની જે પધરામણી પણ કરવામાં આવે છે. જ્યારે વિસર્જન થાય છે ત્યારે લોકો બહુ જ દૂર દૂર સુધી ગણેશ વિસર્જન કરવા માટે પણ જાય છે. પણ આ જામનગર જિલ્લો, જ્યાં એક એવું ઘર છે કે ત્યાં ગણેશજીની સ્થાપના દર વર્ષે થાય છે. જ્યારે ગણેશજીનું પાવન પર્વ જે ગણેશ ચતુર્થીનું આવે છે ત્યારે દર વર્ષે ગણેશજીની સ્થાપના તો થાય છે, પણ આ ઘરમાં ક્યારેય ગણેશજીનું વિસર્જન થતું નથી. હા, આપણે માણસ છે, આપણા દરેકની ઈચ્છાઓ અનોખી હોય છે. આપણે કંઈક ને કંઈક ભેગું કરવાની ઈચ્છા હોય છે, પણ આ એક એવું માણસ છે કે તેમને 40 વર્ષથી એક જ ઈચ્છા કે તેમને ગણપતિની મૂર્તિઓ ભેગી કરવી છે. એટલે જ આ જામનગર જિલ્લાના દિલીપ ધ્રુવ નામના વ્યક્તિ છે, તેમણે દર વર્ષે ગણેશજીની મૂર્તિઓ લાવી અને ગણેશજીના કિચનો લાવ્યા. ગણેશજીના ફોટો છે, ફોટો ફ્રેમ સાથે અનોખી આ ગણેશ ભગવાનની જે મૂર્તિઓ છે તે તેમના ઘરમાં વસાવી છે. પરંતુ ક્યારેય ગણેશ ચતુર્થીનો પાવન પર્વ પૂરો થાય ત્યારે ગણેશજીનું વિસર્જન થતું નથી અને આજે તેમના ઘરે 4000 જેટલા ગણપતિઓ છે. ત્યારે શું કર્યા છે, પહેલા દિલીપ ધ્રુવ, તમે તેમને સાંભળી લો. દિલીપ ધ્રુવ બેંક ઓફ ઇન્ડિયામાં સર્વિસ કરતો હતો અને આજથી 40 વર્ષ પહેલાં મને ગણપતિ બાપા ભેગા કરવાનો શોખ થયેલ અને આજની તારીખે મારી પાસે 800 ગણપતિની મૂર્તિઓ છે, 250 ગણપતિ બાપાની વુડન ફ્રેમ છે, 1500 ગણેશજીના જુદા જુદા સ્વરૂપોમાં ફોટોગ્રાફ છે, 200 કિચેન છે ગણપતિના. બધું મળીને મારી પાસે 2500 ગણપતિ થવા જઈ રહ્યા છે. અને આજની મારી પાસે આજે નાનામાં નાના 2.5 ઇંચના ગણપતિ અને મોટામાં મોટા 2.5 ફૂટના ગણપતિનું કલેક્શન કરેલું છે. હા, આજે મારી પાસે ગ્લાસના વુડન ઉપર, મેટલ ઉપર અને એમાંય ખાસ કરીને પિત્તળના ગણપતિ અસંખ્યની મૂર્તિઓ મારી પાસે છે. વિચાર કઈ રીતે તમે વાત કરો? વિચાર કઈ રીતે તમને? વિચારમાં તો સાહેબ એ ગણપતિનું સ્વરૂપ જ એટલું આકર્ષક છે ને કે ઓટોમેટિક એમ જ થઈ ગયું કે આ ગણેશનું આપણે સ્વરૂપમાં વૈવિધ્યસભર ફોટાઓ ભેગા કરીએ. 2-3 ફોટા કરતાં પછી તો 99નો રોગ લાગુ પડી ગયો અને જ્યારે મારી પાસે 99 ગણપતિ થઈ ગયા પછી તો એક જ ધ્યેય રહ્યો જીવનમાં કે ગણેશ કલેક્શન ચાલુ કરી દઈએ. અને આજે એના ફળ સ્વરૂપે મારી પાસે સુંદર મજાની ગણેશ ગેલેરી છે કે જે આપ જોઈ રહ્યા છો અને મને પૂરો સંતોષ છે. એમ નથી તો આ હતા જામનગર જિલ્લાના દિલીપ ધ્રુવ કે તેમણે કહ્યું કે તેમના ઘરે 2.5 ઇંચથી લઈને 2.5 ફૂટ સુધીના ગણપતિઓ છે, કિચનો છે. સાથે સાથે આસપાસના લોકો છે તે પણ તે કહી રહ્યા છે કે અમને આ ઘરને મુલાકાત લેવાનું વધારે ગમે છે. જ્યારે ગણપતિની સ્થાપના થાય છે ત્યારે અમારા બાળકોને લઈને અમે અહીંયા આવીએ છીએ ત્યારે અમારું મન છે તે પ્રફુલ્લિત થાય છે. આવો આપણે તેમના પાડોશીઓને પણ સાંભળીએ. હું સ્વાતિ રાયઠા અહીંયા પાડોશમાં જ રહું છું અને આ દિલીપભાઈને ત્યાં અમે આવતા જતા હોઈએ છીએ. અહીંયા ઘણો ખરા એ લોકોએ 4000 જેટલા ગણપતિનું કલેક્શન કરેલું છે. વુડન ઉપર બી છે, એ સિવાય કાચમાં, બ્રાસમાં, કોપરમાં, બધામાં લગભગ અલગ અલગ જાતનું ઘણું ખરું કલેક્શન ભેગું કરેલું છે. અને આપણે બાળકોને લઈને આવીએ તો એને બી ખૂબ મજા આવે છે. ઇવન અમારા રિલેટિવ્સ બી એમ કહે છે કે અમારે અહીંયા જોવા આવું છે. અમારા ફ્રેન્ડ સર્કલ, યોગા ગ્રુપવાળા, એ બધાને લઈને હું અહીંયા આવેલી છું અને લગભગ બધાના પાછા બી ફોન આવે કે અમે જોવા આવશું. એટલે
આ જે જોઈ રહ્યા હોય એને બી હું રિક્વેસ્ટ કરીશ કે એકવાર અહીંયા ગણપતિના દર્શન કરવા જેવું છે, કે દિલીપભાઈનું ખૂબ સરસ કલેક્શન છે, એ ખૂબ સારું છે. આવું કલેક્શન તમે બીજે ક્યાંય જોયું? ના, બીજું ક્યાંય નથી જોયેલું. આ ફર્સ્ટ ટાઈમ જોયું અને પછી ક્યાંય જોયું નથી. 1 વર્ષ પહેલા અમે અહીંયા રહેવા આવેલા ત્યારે જ્યારે જોયું હતું ત્યારે બી ખૂબ મજા આવી હતી કે વારે વાહ અમે જ્યારે આવીએ ત્યારે ફર્સ્ટ ટાઈમ 5 જોતા હોય એ રીતે જ જોઈએ રાખી છે કે કંઈક નવું નવું જ લાગે. એને બી એવું છે કે એના રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, અને ગિફ્ટમાં આવતા હોય તો વળી કંઈક નવું એને એડ કરેલું જ હોય છે ગણપતિમાં, એટલે અમને એ બી જોવાની ખૂબ મજા આવે છે અને ખૂબ સરસ હોય છે. તો આ હતા દિલીપ ધ્રુવના પડોશી કે તેમને દિલીપ ધ્રુવના ઘરે આવવું એટલા માટે ગમે છે કે અહીં 4-4 હજાર મૂર્તિઓને અલગ અલગ સ્વરૂપે જોઈને તેમનું મન પ્રફુલ્લિત થાય છે, તેમના બાળકો છે તે આનંદ વિભોર થાય છે. ત્યારે આ અનોખી ઈચ્છા અને આ અનોખું પોતાના ઘરમાં જ મંદિર બનાવી દીધેલું છે. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો. આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા